આમ તો લગભગ અમે ઘણા સમયથી ખેડૂતો માટે લડતા આવ્યા છે, ખેડૂત માટે મહેનત કરતા આવ્યા છે. ખેડૂતોના હકની વાત હોય, ખેડૂતોને જ્યાં અન્યાય થતો હોય ત્યાં દરેક જગ્યાએ લડ્યા છે. પછી એ કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ પક્ષ પાર્ટી હોય, દરેક જગ્યાએ ખેડૂતોના હિતમાં કેમ સારું થાય એવું કરતા આવ્યા છે. ત્યારે આજે અમુક બાબતો મારા ધ્યાનમાં છે, જે ઘણા સમયથી હું એ અમુક બાબતો, અમુક ષડયંત્રો હતા એનું જે કલેક્શન કરતો હતો ને તમામ મુદ્દાઓ છે એ આજે પબ્લિકની સામે લાવવાનો સમય યોગ્ય દેખાઈ રહ્યો છે મને. જેની અંદર ખાસ કરીને ખેડૂતો કે જેના માટે થઈને અમે દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ, આવા ખેડૂતોની ખંભા ઉપર બંદૂક રાખીને જો કોઈ પાર્ટી ફોડવાનો પ્રયત્ન કરતા હોય, ખેડૂતોના નામે ક્યાંય ને ક્યાંય માત્ર એમનો હેતુ છે એ સત્તા હોય, તો આ વાત છે એ સાખી લેવામાં ન આવે. ખાસ કરીને ખેડૂતોનો દુરુપયોગ થતો હોય ત્યારે અવાજ ઉઠાવો એ એક મારી નૈતિક ફરજ છે, જવાબદારી છે. ત્યારે ઘણા બધા મુદ્દા એવા છે જે આપની સમક્ષ મૂકવા માગું છું, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આપણું ગુજરાત અને ભારત દેશ છે, આમ તો ખેતી પ્રધાન દેશ છે. ખેડૂતને આ ભારત દેશની અંદર જે જગતનો તાત કહેવામાં આવે છે, ભગવાન પછીનું બીજું સ્થાન છે એ આપણા દેશનો ખેડૂત છે. જે ખેડૂત છે એ દિવસ રાત, ઠંડી હોય, તડકો હોય, વરસાદ હોય, સતત પોતાના ખેતરમાં કામ કરી અને અનાજ, કઠોળ, શાકભાજી વગેરે ઉત્પાદનો લાવીને દેશ અને દુનિયાને પૂરી પાડે છે. એવા આ દેશના ખેડૂત ટોટલ ઓલ ઓવર ભારત દેશની અંદર લગભગ 18 કરોડ ખેડૂત ખાતેદાર છે, જેમાંથી ગુજરાતની અંદર 56 લાખ ખેડૂત ખાતેદાર છે કે જેમની સીધી ડાયરેક્ટ 7, 12, 8 નીકળે છે. અને આનો જે પરિવાર છે એ લગભગ ગુજરાતની જે વસ્તી છે એ મતદાનની અંદર 50% કરતાં પણ વધારે મતદાન ધરાવે છે. આવા ખેડૂત પરિવાર છે જે સતત આ દેશને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. એની સાથે ક્યાંય છેતરપિંડી થઈ રહી છે, ને આ છેતરપિંડી કરી રહી છે આમ આદમી પાર્ટી. એટલા માટે થઈને ઘણી બધી વાતો છે એ આપની સમક્ષ લઈને આવ્યો છું. એટલે ખેડૂતો છે એ હંમેશા એમનો વારંવાર વોટ બેંક તરીકે જ ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આ કેવી રીતે? જેની અંદર જોવા જઈએ તો ખેડૂતોના આમ જોવા જઈએ તો અલગ અલગ ઘણા બધા પ્રશ્નો છે. ઘણા બધા પ્રશ્નોના માટે થઈને અમે પણ લડતા આવ્યા છીએ. ત્યારે જોવા જઈએ તો લગભગ આમ આદમી પાર્ટી વિસાવદરની અંદર ચૂંટણી જીતી, એ જીત્યા પછી પણ છેલ્લા 1 વર્ષથી સતત અમે માર્ગદર્શન આપતા આવ્યા છીએ કે ભાઈ વિસાવદરની અંદર જીત્યા છે તો વિસાવદરના ખેડૂતો માટે કમસે કમ એવા કામ કરીને બતાવો જેથી કરીને ગુજરાતભરની અંદર આ સંદેશ લઈને પાર્ટી આગળ વધી શકે. પણ નહીં, માત્ર ને માત્ર અન્ય જગ્યાએ કેવી રીતે છેતરપિંડી કરી અને આપણે સત્તામાં આવી શકીએ આ સિવાય બીજો કોઈ હેતુ રહ્યો નથી. હંમેશા માટે જોવા જઈએ તો જ્યારે પણ આમ આદમી પાર્ટીના નેતા, એમાં પણ ખાસ કરીને વિસાવદરના ધારાસભ્ય છે, એ ચૂંટાયા પછી સતત એક જ કામ કર્યું છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો, એઆઈનો ઉપયોગ કરવો અને ખાસ કરીને સત્તા પક્ષને ગાળો આપવી. સત્તા પક્ષને ગાળો આપવાથી ખેડૂતોનું હિત નથી થવાનું. ખેડૂતોનું હિત કરવું હશે તો ગ્રાઉન્ડ ઉપર કામ કરવું પડશે, ખેડૂતોના મૂળ મુદ્દાને સમજવા પડશે. ખેડૂતોનો ક્યાંય ગુમરાહ કરી, ખેડૂતોને ઉશ્કેરી અને જ્યાં જરૂર ન હોય ત્યાં પણ ખોટા આંદોલન કરવા માટે પ્રેરવા અથવા તો આંદોલનના નામે રાજકીય રોટલા શેકવા આ ખેડૂતોનું હિત નથી. ત્યારે વિસાવદરની અંદર હંમેશા આ વસ્તુ થતી આવી છે. અને આજે વિસાવદર છે એ ઘણા સમયથી જે એક અપેક્ષા રાખતું હતું, વિસાવદરના ખેડૂતો છે એમણે ગોપાલભાઈ ઇટાલિયાને મત આપી ચૂંટી અને વિધાનસભામાં મોકલ્યા છે. ત્યારે ઘણી બધી આશા અપેક્ષાઓ હતી કે વિસાવદરથી ગોપાલભાઈ ઇટાલિયા છે ચૂંટાઈને જશે ને અમારા માટે કાંઈક કામ કરશે. ત્યારે આજે 1 વર્ષની અંદર એક પણ કામ એવું નથી કે જે આમ આદમી પાર્ટી બતાવી શકે કે અમે અહીંયા વિસાવદરની અંદર ધારાસભ્ય ચૂંટાયા પછી તમારો મુદ્દો ઉઠાવ્યો છે. કેમ કે ખેડૂતોના અનેક મુદ્દાઓ છે, જેની અંદર જોવા જઈએ તો ખેડૂતોનો પાક વીમો હોય, પાક નુકસાનીની વાત હોય, ઘણી બધી યોજનાઓ છે, પાક સહાયની વાત છે, ટેકાના ભાવે ખરીદીની વાત છે. આ તમામ બાબતો છે એ વિધાનસભાની અંદર રજૂ કરવી જોઈએ. આવી વખતો વખત મેં આમ આદમી પાર્ટીને પણ ભલામણ કરેલી કે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય છે તો 5માંથી કોઈ એક ધારાસભ્ય તો કમસે કમ મારા ગુજરાતના ખેડૂતોનો અવાજ ઉઠાવે, મારા ગુજરાતના ખેડૂતોનો અવાજ બને અને વિધાનસભાની અંદર જઈ અને જે મૂળ પ્રશ્ન ખેડૂતોના છે આ મૂળ પ્રશ્ન વિશે વાત કરે. પણ નહીં, મૂળ પ્રશ્ન વિશે વાત ન કરવી અથવા તો સોલ્યુશન ન કરવું, એ મુદ્દો ભટકાવી અને ક્યાંય ને ક્યાંય ખેડૂતોને ગુમરાહ કરી ઉશ્કેરવાનું કામ જે કરી રહી છે આ વસ્તુ મને યોગ્ય નથી લાગતી. ખાસ કરીને દિલ્હી અને પંજાબ, આમ જોવા જઈએ તો દિલ્હી અને પંજાબની અંદર જે ત્યાંથી નેતાઓ છે ને એ અહીંયા આવે છે અને એની અંદર પણ જે ચાલી રહ્યું છે
તે પણ મને ઠીક નથી લાગતું. આપણા ગુજરાત માટે, ગુજરાતની અસ્મિતા માટે, અથવા તો કહી શકાય કે ગુજરાતના ખેડૂતોના સ્વાભિમાન સાથે ક્યાંય ને ક્યાંય છેતરપિંડી અને ચેડા થઈ રહ્યા છે. ત્યારે હું આપને જણાવું, આમ જોવા જઈએ તો બોટાદની અંદર ગયા વર્ષે કડદાકાંડ થયો હતો. આ કડદાકાંડની અંદર અનેક ખેડૂતો છે એ નિર્દોષ રીતે આનો ભોગ બન્યા હતા. અને આ કડદાકાંડ પછી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ભગવત માન જે ગુજરાત આવ્યા, અને ગુજરાત આવ્યા ત્યારે પણ મેં એમને અપીલ કરી હતી કે ભાઈ અમે વર્ષોથી તમારી સાથે છે, તમારી સાથે જોડાયેલા છે, પણ ક્યાંય ને ક્યાંય જો ખેડૂતોનું હિત કરવું હોય તો તમે આવી રહ્યા છે તો પહેલું તો તમારે કામ એ કરવાની જરૂર છે કે અત્યારે ગુજરાતના ખેડૂત આગેવાનો અને ગુજરાતના ખેડૂતો છે એ ક્યાંય ને ક્યાંય જેલના સળિયા પાછળ બંધ છે. તો આ લોકોને કેવી રીતે આપણે છોડાવી શકીએ, આ લોકોને માટે આપણે કેવા સારા વકીલોની વ્યવસ્થા કરી શકાય, આ એક ખાસ કાળજી રાખીને આ મુદ્દા ઉપર કામ કરવામાં આવે. અને બીજો મેં એક મુદ્દો કીધેલો હતો કે જે તે સમયે જ્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન એ અહીં ગુજરાતની અંદર આવ્યા ત્યારે ગુજરાતની અંદર દિવાળી પછીના સિઝનની અંદર એક ખૂબ મોટું માવઠું થયું હતું, ઐતિહાસિક માવઠું થયું હતું. જોકે એ માવઠાની અંદર ગુજરાતના ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું હતું. એ જે કુદરતી આકાશમાંથી જે આફત વરસી હતી એ આફતને કારણે અનેક પ્રકારનું જે નુકસાન થયું. આમ જોવા જઈએ તો હું હવામાન નિષ્ણાત તરીકે ઘણી બધી માહિતી વેધર વિશેની આપતો હોય છે, વરસાદ ક્યારે આવશે, માવઠું ક્યારે આવશે વગેરે, જેની અંદર ખાસ કરીને જ્યારે વરસાદ પડવાનો હતો એ પૂર્વે જે વરસાદી સિસ્ટમ આવતી હતી ત્યારે મેં મીડિયાના મારફતે જાણ કરી હતી કે આ માવઠું થવાનું છે અને આ માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને 10 થી 12 હજાર કરોડ રૂપિયાનું નુકસાન જશે. એટલે આ ઐતિહાસિક નુકસાની હશે. 10 થી 12 હજાર કરોડ રૂપિયાનું નુકસાન જાય તેવી ભીતિ હતી. ને એ પછી માવઠું થયું, ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું, ત્યારે સરકાર સામે અમે મીડિયાના મારફતે અવાજ ઉઠાવતા હતા કે સરકારે આની અંદર ખેડૂતોને કાંઈક વળતર આપવું જોઈએ. પાછળથી જે પણ આ 10 થી 12 હજાર કરોડ રૂપિયાની જે નુકસાનીની વાત હતી એની અંદર સરકારે પણ 10,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી. પણ મેં જે તે સમયે પંજાબના મુખ્યમંત્રી પાસે એક વિનંતી કરેલી કે તમે પંજાબથી ગુજરાત આવી રહ્યા છો, ગુજરાતની અંદર તમે ખેડૂતોની વાત કરવા આવી રહ્યા છો, તમે ખેડૂતોનો મુદ્દો લઈને આવી રહ્યા છો, તો જો તમે વાસ્તવમાં ખેડૂતોનો મુદ્દો લઈને આવી રહ્યા હોય તો તમારે પંજાબની તિજોરીમાંથી પણ ગુજરાતના ખેડૂતોને કાંઈક મદદ કરવી જોઈએ. ઘણી વખત આપણે ભૂતકાળમાં પણ એવું બનેલું છે કે કોઈ આપાતકાલીન સ્થિતિ ઊભી થાય, કુદરતી આફત આવે જેની અંદર અતિવૃષ્ટિ હોય, હોનારત હોય, વાવાઝોડું હોય, ધરતીકંપ હોય, આવી જ્યારે પરિસ્થિતિનું કુદરતી નિર્માણ થતું હોય છે ત્યારે ભૂતકાળની અંદર ઘણી બધી સરકારોએ એક રાજ્યની સરકારે બીજા રાજ્યોની સરકારોને મદદ કરેલી છે. એટલે પંજાબની સરકાર છે એ પણ ત્યાં આમ આદમી પાર્ટી સત્તામાં છે, તો મેં કીધું હું ભાજપને તો કહું પણ સાથે સાથે તમને પણ કહું કે તમે જ્યાં સત્તામાં છે ત્યાં નહીં, રકમમાંથી પણ તમે ગુજરાતને મદદ કરો ને ગુજરાતના ખેડૂતોને કાંઈક પણ 1500, 2000 કરોડ, 3000 કરોડ જે પણ બની શકે તે તમે આપીને ગુજરાતના ખેડૂતોને મદદરૂપ થાવ. ત્યારે પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની અંદર આવીને માત્ર ને માત્ર 2027ની ચૂંટણીની વાત કરી. ખેડૂતોને અમે કયા રીતે મદદ થઈ શકીએ એ બાબતની કોઈ વાત ન કરી. ખાસ કરીને ત્યારે ગુજરાતના ખેડૂતોને જરૂર હતી કે એમને મદદ જોઈએ છે. ગુજરાતના ખેડૂતો છે એટલે પંજાબની સરકાર છે એ પણ ત્યાં આમ આદમી પાર્ટી સત્તામાં છે, તો મેં કીધું હું ભાજપને તો કહું પણ સાથે સાથે તમને પણ કહું કે તમે જ્યાં સત્તામાં છે ત્યાં નહીં, રકમમાંથી પણ તમે ગુજરાતને મદદ કરો ને ગુજરાતના ખેડૂતોને કાંઈક પણ 1500, 2000 કરોડ, 3000 કરોડ જે પણ બની શકે તે તમે આપીને ગુજરાતના ખેડૂતોને મદદરૂપ થાવ. ત્યારે પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની અંદર આવીને માત્ર ને માત્ર 2027ની ચૂંટણીની વાત કરી. ખેડૂતોને અમે કયા રીતે મદદ થઈ શકીએ એ બાબતની કોઈ વાત ન કરી. ખાસ કરીને ત્યારે ગુજરાતના ખેડૂતોને જરૂર હતી કે એમને મદદ જોઈએ છે. ગુજરાતના ખેડૂતો છે ત્યારે કુદરતી આફતથી હેરાન પરેશાન હતા, નુકસાનીમાં હતા, ત્યારે એની પાસે પંજાબના મુખ્યમંત્રી પાસે ગુજરાતના ખેડૂતો માટે એક રાતી પાઈ નહોતી, એટલે કે 5 પૈસા પણ ન હતા. અને આજે જોવા જઈએ તો સુરતની અંદર હમણાં તાજેતરની અંદર હવાલાકાંડ પકડાણું છે, એ હવાલાના કરોડો રૂપિયા છે સુરતની અંદર પકડાયા છે કે ગુજરાતના ખેડૂતોને આપવા માટે પૈસા નથી ને હવાલાકાંડ માટે કરોડો રૂપિયા છે આ આમ આદમી પાર્ટી પાસે નીકળી રહ્યા છે. સાથે જ્યારે પણ વિસાવદરની ચૂંટણી હતી ત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન છે એ વિસાવદરના પ્રચારે હતા, ત્યારે હું પોતે સાસણ ગયો અને સાસણની અંદર અરવિંદ કેજરીવાલને મળ્યો. અરવિંદ કેજરીવાલને મળ્યા એટલે ઘણા બધા ખેડૂતોના મુદ્દા હતા તેની વાત કરી
તો માત્ર અરવિંદ કેજરીવાલ તરફથી એવું કહેવામાં આવ્યું કે આપણે વિસાવદર છે, વિસાવદર અને જે ભેસાણ વિસ્તાર છે એ ખેડૂત મતદારનો વિસ્તાર છે. તો તમે ખેડૂત આગેવાન છે, તો ખેડૂતોને જે સ્પર્શતા મુદ્દા હોય અને કેવી રીતે આપણે ખેડૂતોને આકર્ષી શકીએ, એટલે પહેલી ચોખવટ તો મેં એ કરી કે મુદ્દા ઉપર મારે બોલવાનું હોય તો ખેડૂતોના મુદ્દા છે તમે સોલ્વ કરી શકો તો જ બોલીએ. જેવી રીતે જોવા જઈએ તો અત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને વિસાવદરની અંદર તમે એક સીટ ચૂંટાઈને આવશો તો એનાથી ખેડૂતના મુદ્દા કેવી રીતે સોલ્વ થશે. ત્યારે અરવિંદ કેજરીવાલનો ખૂબ ચોંકાવનારો મને જવાબ હતો કે કિસાન को ये नहीं पता कि ये एक बंदा विसावदर में जीतने से उसको मिलेगा या नहीं मिलेगा, उसको तो यही लगता है कि यही बंदा सब कुछ कर देगा, किसानों को पता नहीं चलेगा, आप बोल दीजिए. એ મેં જે સાંભળ્યું ને એ મારા માટે ખૂબ દુઃખદ હતું, ચોંકાવનારું હતું. એટલા માટે થઈને મેં પછી એ મુદ્દા છે એ મુદ્દાનો કોઈ ખોટા વચન છે એ કે આમ આદમી પાર્ટીના માધ્યમથી અથવા તો મારા માધ્યમથી કમસે કમ ખેડૂતોમાં ન જાય એટલા માટે થઈને પછી મેં એમની સાથે કોઈ વાત ન કરી. પણ એક વાત ચોક્કસ હતી, જે ખેડૂતો માટેની એની માનસિકતા છે એ ચોક્કસથી આપણે પબ્લિકની સામે લાવવી જોઈએ. ખાસ કરીને ખેડૂતોને અત્યારે ઘણી વખત ખબર છે કે જ્યારે વાવેતર કરવાનું હોય ત્યારે ખાતરની સપ્લાય છે એ પણ જે આપણી સરકારો કરતી હોય છે. જોકે ડીએપી હોય, એનપીકે હોય, યુરિયા હોય, જે પાયાના ખાતરો કહેવામાં આવે છે, અને આની અંદર મોટી સબસિડીઓ પણ વર્ષોથી સરકાર તરફથી આપવામાં આવે છે. જેવી રીતે જોવા જઈએ તો ખાતરની જ્યારે પણ સપ્લાય થતી હોય, ખાતરનું વિતરણ થતું હોય છે ત્યારે ખેડૂતો છે ખાતર લેવા માટે જતા હોય છે વિક્રેતાઓ આગળ, જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો એક માહોલ છે બગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. થોડા દિવસ પહેલાં હમણાં કે વિશ્વ લેવલે જે યુદ્ધની વાત હતી ને, યુદ્ધની અંદર પેટ્રોલની અછત થશે આવી અફવાઓ ફેલાવીને પેટ્રોલ પંપોમાં અફવાઓને કારણે લાઈનો લાગી ગઈ હતી, પણ પાછળથી કોઈ અછત ન જોવા મળી. એવી જ રીતે જ્યારે પણ ખેડૂતોને ખાતર આપવાનું હોય છે એ સમયે જાણી જોઈને એના કાર્યકર્તાઓને ખાતરોની લાઈનમાં લગાવવામાં આવે છે. ક્યાંય ને ક્યાંય ખાતરની અછત હોય, ખાતર ન મળતું હોય, આવો માહોલ ઊભો કરીને ક્યાંય ખેડૂતને ગુમરાહ કરી અને ખેડૂતોને ગેરમાર્ગે દોરીને ખેડૂતોને ઉશ્કેરવામાં આવે છે. એટલે આવા જે કામો થઈ રહ્યા છે એ ખૂબ નિંદનીય છે. એ સાથે આમ આદમી પાર્ટીની અંદર વારંવાર અમે કહેતા આવ્યા છે કે અત્યારે જોવા જઈએ તો ખેડૂતોને 2-3 મુદ્દાઓની ખાસ જરૂર છે, જેની અંદર ખેડૂતોના દેવા માફી માટે પણ હું ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યો છું. ખેડૂતોના 2019ના પાક વીમા મુદ્દે પણ હું ઘણી વખત બોલી રહ્યો છું. પાક વીમાની પણ જરૂર છે. અને એ સિવાય જે ટેકાના ભાવે, જો કે ટેકાના ભાવની વાત કરી ત્યારે જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે આમ આદમી પાર્ટી છે વારંવાર અમે ખેડૂત નેતા છે, ખેડૂતો માટે કામ કરીએ છીએ આવી વાત કરે છે, પણ ટેકાના ભાવે ખરીદીની શું સિસ્ટમ છે, કેટલા ટકા છે સરકાર ખરીદે છે, કેટલું એને વળતર આપવામાં આવે છે, કયા ભાવ આપવામાં આવે છે, ગુજરાતની અંદર મગફળીનું ઉત્પાદન છે કેટલું થાય છે, કેટલું ટેકાના ભાવે જાય છે, 1% પણ ખબર નથી. અને ત્યારે એ લોકો છે જ્યારે ખેડૂત નેતાઓની વાત કરે છે ત્યારે આપણે લાગે છે કે આનાથી ખેડૂતનું હિત ન થઈ શકે. માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં બીજાઓને ગાળું બોલી અને બીજાઓને ગુમરાહ કરવાથી ક્યારેય ખેડૂતનું હિત નથી થવાનું. ખાસ કરીને જોવા જઈએ તો સોશિયલ મીડિયાની અંદર પણ એક મોટી ટીમ બનાવવામાં આવી છે, અને એ મોટી ટીમ છે એનું એક જ કામ છે કે માત્ર ને માત્ર જે પણ આમ આદમી પાર્ટીની વિરુદ્ધ બોલે એમને માત્ર ને માત્ર ગાળો આપવી. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે તો માહોલ એવો બની રહ્યો છે કે અમે ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છીએ, અમે એક આંદોલનકારી માણસ છીએ. હવે જો અત્યારે એ સત્તામાં નથી અને છતાં પણ જો એનું જે સત્ય હોય અને જે અમે સત્ય વાત એની સમક્ષ મૂકીએ છીએ છતાં પણ જો ગાળો આપવામાં આવે છે તો આ લોકો સત્તામાં આવશે તો ખેડૂતોનો અવાજ ઉઠાવવા દેવામાં નહીં આવે એવું ક્યાંય ને ક્યાંય મને લાગી રહ્યું છે. એટલે આ પાર્ટીનો હેતુ છે એ માત્ર ને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવાનો છે, ખેડૂતોનું હિત કરવાનું નથી, ખેડૂતોને ગુમરાહ કરવા. જે પાર્ટીની અંદર બહારથી લોકો આવીને ગુજરાતનું નેતૃત્વ કરતા હોય, ખાસ કરીને એને મત જોઈએ છે ગુજરાતના, અને ગુજરાતના ખેડૂતો ઉપર વિશ્વાસ નથી, બહારના પરપ્રાંતિય લોકોને અહીં એલપોકની પોસ્ટ આપી અને એને પૈસા આપીને એને પગારદાર રાખી અને ગુજરાતના ખેડૂતોના મત લેવા નીકળ્યા છે. આ વસ્તુ પણ ખૂબ ગંભીર છે. જો તમને ગુજરાતના ખેડૂતો ઉપર વિશ્વાસ ન હોય તો પછી ગુજરાતના ખેડૂતોના મત માગવાનો કોઈ અધિકાર નથી. જો તમારે પરપ્રાંતિય એલપોક તરીકે રાખવા હોય તો પછી ગુજરાતના ખેડૂતના મત પણ ન લેવા જોઈએ. અને તમારે જો ગુજરાતના ખેડૂતોના મત જોતા હોય તો એલપોક તરીકે દરેક જગ્યાએ ગુજરાતના ખેડૂતોની નિમણૂક કરવી જોઈએ. એ સાથે આ પાર્ટીની અંદર ખેડૂતોની અંદર લાગણી બતાવી અને ખેડૂતો સાથે છે, ખેડૂતો માટે અમે કામ કરી રહ્યા છીએ, આવો એક ભ્રમ ઊભો કરી અને આ ભ્રમના આધારે ક્યાંય ને ક્યાંય રાજકીય માહોલ ઊભો કરીને સત્તાની અંદર આવવું, આ જ હંમેશા હેતુ વારંવાર મને દેખાઈ રહ્યો છે. અને આવા ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે મુદ્દાઓને કારણે આ પાર્ટી ઉપરથી એક કહી શકાય કે ખેડૂત તરીકે મને અમારી ટીમને, અમારી સાથે
ભાઈ દિનેશભાઈ રામાણી છે, નરેશભાઈ છે, અશ્વિનભાઈ છે, અમે ખેડૂતોને આ પાર્ટી ઉપરથી અત્યારે વિશ્વાસ ઉડ્યો છે. ત્યારે લગભગ આમ કહી શકાય કે 2020થી હું પાર્ટી સાથે જોડાયેલો હતો. પાર્ટી સાથે ઘણા સમય સુધી મેં કામ કર્યું અને આ જે ખેડૂતોનું હિત ન થાય ને આની અંદર ખેડૂતના નામે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે એ કંઈ રાજકીય રોટલા શેકે એવું લાગી રહ્યું છે. જેથી કરીને આજથી આમ આદમી પાર્ટી સાથેના રાજકીય તમામ સંબંધો છે હું અહીં પૂર્ણ કરી રહ્યો છું. વ્યક્તિગત કદાચ મને કોઈ સાથે પ્રોબ્લેમ નથી, પણ જે રાજકીય વિચારધારા છે, જે રાજકીય રીતે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે એ કામ છે એ ક્યાંય ને ક્યાંય ગુજરાતના ખેડૂતોનું હિત થાય એ નથી લાગી રહ્યું. જેથી કરીને આજે આમ આદમી પાર્ટી સાથેના હું રાજકીય તમામ સંબંધો છે એ પૂરા કરી રહ્યો છું. આવનારા સમયની અંદર ચોક્કસથી અમે તો ઘણા વર્ષોથી ખેડૂતો માટે લડી રહ્યા છીએ, ખેડૂતો માટે કામ કરી રહ્યા છીએ. આવનારા સમયની અંદર હવે અમે આજે આમ આદમી પાર્ટીના બોજમાંથી હું મુક્ત થયો છું આજે, એટલે આવનારા સમયની અંદર ડબલ તાકાતથી ખેડૂતો માટે સતત કામ કરીશ. જેની અંદર ખેડૂતોને સમયસર હવામાનની માહિતી હોય, ઓર્ગેનિક ખેતીનું જે અમારું અભિયાન ચાલે છે એ હોય, અથવા તો ખેડૂતોને જે મૂંઝવતા બીજા અન્ય ઘણા બધા પ્રશ્નો છે, ખેડૂતોના પાક ધિરાણથી લઈ પાક વીમાથી લઈ અને ખેડૂતોના પાક નુકસાન સુધીના જે મુદ્દાઓ છે, આ મુદ્દા ઉપર અમે ચોક્કસથી કામ કરશું અને આ મુદ્દા ઉપર ખેડૂતોની સાથે રહી અને આગળ વધીશું. અત્યારે મારું એક જ સ્ટેન્ડ છે અને આ જે આજનું સ્ટેન્ડ છે આજીવન સ્ટેન્ડ રહેશે કે અત્યારે જે ખેડૂત છે જેનાથી નારાજ હોય ન હોય એ 2 નંબરની વાત છે, પણ પરેશ ગોસ્વામી આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા જાણી છે અને એ પછી આમ આદમી પાર્ટી સાથે રાજકીય સંબંધ પૂરા કરી રહ્યા છે. આવનારા સમયમાં હું કોઈ જ પ્રકારની રાજકીય પાર્ટી સાથે જોડાવાનો નથી ચૂંટણી લડવાનો કે નથી કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાવાનો. નહીં, આ અમારું આજ નથી. આજે તમે જોતા હશે તો છેલ્લા 1 મહિનાથી મીડિયાની અંદર હું આમ આદમી પાર્ટીના જે પર્દાફાશ કરવાનું કામ કરી રહ્યો છું, વાસ્તવિકતા છે સામે લાવી રહ્યો છું. આજે કલાકોની ગણતરીમાં આ પ્રેસ કોન્ફરન્સ થઈ એવું નથી. તમે આ છેલ્લા 1 મહિનાની અંદર મારા સ્ટેટમેન્ટ જોશો મીડિયાની અંદર તો તમને ખ્યાલ આવી જશે. દેશની અંદર લોકશાહીની અંદર દરેકને પોતપોતાનો નિર્ણય લેવાનો અધિકાર હોય છે. રાઘવ ચઢ્ઢા હોય કે XYZ ગમે હોય, જે પણ પાર્ટીમાં ગયા હોય એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. મારો વ્યક્તિગત નિર્ણય એ છે કે હું કોઈ રાજકીય પાર્ટી સાથે નહીં, પણ હવે આજીવન ગુજરાતના ખેડૂતો સાથે જોડાયેલો રહીશ. એ પ્રશ્ન જે હશે, સરકાર કદાચ XYZ ગમે પાર્ટીને આવે, અમારે કોઈ પાર્ટીથી કે પક્ષથી મતલબ નથી. અમારો મુદ્દો છે કે અમારા જે પ્રશ્ન છે એ સોલ્વ થવા જોઈએ. એ કોણ કરે કોણ નથી કરતું અમારે એ જ જોવાનું છે. જે પ્રશ્ન સોલ્વ કરે છે એ અમારા માટે સારા છે, ને અમારે જે પ્રશ્ન સોલ્વ કરશે, જે સત્તામાં હશે એની પાસે અમે પ્રશ્ન સોલ્વ કરાવશું. અનેક વખત રજૂઆતો કરી છે, લેખિતમાં પણ આપેલું છે, અને અનેક વખત અમારે પ્રશ્નોનું સોલ્યુશન પણ થયેલું છે. જેવી રીતે જોવા જઈએ તો મેં હમણાં વાત કરી કે દિવાળી પછી ગત વર્ષની અંદર ગુજરાતના ખેડૂતોને 10 થી 12,000 કરોડ રૂપિયાનું આશરે નુકસાન થયું હતું. એની ઉગ્ર રજૂઆત કર્યા બાદ સરકારે 10,000 કરોડ જેવી રકમ ફાળવી અને ખેડૂતોને મદદરૂપ થઈ આવ્યા. અનેક પ્રશ્નો છે એનું સોલ્યુશન થયું છે. ભૂતકાળની અંદર જોવા જઈએ તો અમે એક જે સૂર્યોદય યોજના, એટલે કે જે ગુજરાતના ખેડૂતોને રાત્રે શિયાળા દરમિયાન ઠંડીમાં પાણી વાળવું પડે એ ન વાળવું પડે ને એને દિવસના પાવર મળે, આ બાબતની માગણી હતી. તો એ પણ ઘણી જગ્યાએ ગુજરાતની અંદર આપણે મળતી થઈ છે. આમ આદમી પાર્ટી બી ટીમ નથી, પણ એક પ્રકારે કહી શકાય કે લોકોને ભ્રમિત કરી અને લોકોના મત મેળવી અને કેવી રીતે કેજરીવાલ છે એ ગુજરાતની અંદર સત્તા મેળવે, માત્ર ને માત્ર આ એક હેતુ અત્યારે મને દેખાઈ રહ્યો છે. ખેડૂત લક્ષી તો અમે મુદ્દાઓ છે અનેક વખત સરકારમાં રજૂ કરતા હોય, અનેક વખત સોલ્વ પણ થયા છે અને હજુ પણ જે મુદ્દાઓ છે એ સમય અંતરે અમે સરકારમાં રજૂ કરતા રહેશું અને એ સોલ્વ થશે. અને આ પછી કોઈ પણ મુખ્યમંત્રી હશે, કોઈ પણ કૃષિ મંત્રી ભવિષ્યમાં બદલાઈ પણ શકે, તો એ કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જે પણ જે યોગ્ય સ્થાન હશે ત્યાં અમે મુદ્દા મૂકશું અને ખેડૂતોના મુદ્દા સોલ્વ કરાવવામાં મહેનત કરશું.